મિત્રો તો ફાઇનલી આપણે ડેમની પાળે ચડી જઈએ તો તમે જોઈ લો આજે આપણે ઝાઝા દિવસથી મિત્રો ડેમની પાળે આવ્યા છીએ અને તમે જોઈ લો ડેમમાં કેટલું બધું હજી વીમના પાણી ભર્યું છે મિત્રો તમે જોઈ લો ઈમનામ ડેમની પાળ ઉપર ઈમનામ જતા બંધ પાણી ભર્યું તમે જો ઓહો આજ તમે જુઓ નજારો જુઓ તમને એમ થાય સમુદ્ર જેવો નજારો છે મિત્રો એકદમ ઠંડી પણ મસ્ત વાય છે તમે જોઈ લો પવન પણ પાળ ઉપર એટલો જોરદાર વાય છે જેને ટાઈટ સડી જાય ને એવો મસ્ત ટાટ પવન આવે છે અને તમે ડેમનો નજારો જોઈ લો મિત્રો શિયાળામાં એકદમ મસ્ત તાજું પાણી થઈ ગયું છે નકર તમે પાછળનો અમારો બ્લોગ વિડીયો જોઈ શકો છો એમાં એકદમ ડોળું પાણી હતું આમાં તો એકદમ મસ્ત તાજું પાણી પણ થઈ ગયું તમે જુઓ ડેમની પાળ ઉપરનો નજારો તો અત્યારે એની વાત જ ન થયું એક નંબર ડેમની પાળ ઉપરનો મસ્ત નજારો આવે તમે જુઓ તો ફાઇનલી અમને ડેમની પાળ ઉપર આ કરે બેવાની ન મજા આવી તો હાલો તો આપણે આગળ હાલતા થઈ ગયા છીએ તમે જોઈ શકો છો આપણે ડેમમાં જેમ આગળ જતા જઈએ એમ નજારો પણ વધતો જાય છે અને ડેમની પાળ ઉપર તમે જોઈ જુઓ એકદમ મસ્ત નજારો આવશે અને અમે બધા ભાઈબંધો નવરા પડી ગયા એટલે ડેમની પાળે પહોંચી ગયા છીએ તમે જુઓ અને આથી જો એટલે તમને એમ થાય સમુદ્રનો અનુભવ થાય ત્યાં એમ થાય દરિયો છે દરિયો એવો નજારો દેખાય હાલો મિત્રો તો ફાઇનલી આપણે ડેમની પાળેથી પહોંચી જાય છે બરોબર કેટલા દિવસથી આ ડેમની પાળે આવ્યા છીએ તમે જોઈ લો આમ તો ડેમની પાળે તો એમનો મેન સમુદ્ર જેવો નજારો દેખાય તમે જો અને આખું જે ડેમ ભર્યું છે ને મિત્રો આજે થઈ કેનાલ છૂટે બરોબર જેને ઘઉં બહુ આવવાના હોય ને વાવી દીજો જોઈ લો મિત્રો આ કણે માવાની મહેફિલ જામી જાય જોઈ લો માવા હાલે તમે જુઓ અને માવા ખાવા હાટું ઠેઠ ઘેરે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો આ છે ડેમની માતાજીનું મંદિર તમે જો આ છે મેવાડી માતાનું મંદિર અને આવી રીતે હાવ ડેમના કાંઠે જ આવેલું છે તમે જો અને દરરોજ આ કણે આવીને તમે બે આવી રીતે આ બધા નજારો છે ને તમે જો કેવું ડેમમાં તમે જો આ જગ્યાએ બેઠા હોય તો તમને કેવી આમ બેવાની મજા ફૂલ આવી જાય બરોબર તમે ચારેક નવરા હોય તો આવો ડેમની મુલાકાતે ડેમમાં આ કણે આવીને બેવો તમને આનંદનો અનુભવ થાય છે બરોબર એકદમ મસ્ત વાતાવરણ અત્યારે તો શિયાળાનો બરફ જેવો ટાઢો પવન આવે અને આવવાનું તો કદાચ ગોદડા લઈ લઈને હારે આવજો તો ફાઇનલી આપણે અહીંયા બે થાક્યા ને હવે થઈ જાય છે ઘરે ચાલતા બરોબર તમે જોઈ લો આપણે ઘરે ચાલતા જાય છે ને મોયા બધા નાના ટેવણિયા પણ આપણી પાસે મુલાકાતે આવ્યા હતા એ પણ પાછળ હાલ્યા હશે ને તો આપણે થઈ ગયા આગળ ચાલતા તમે જોઈ લો મિત્રો આ છે અમારા ડેમનો વાલ ટાવર અને આ કણેથી કેનાલ છૂટે છે તમે જોઈ શકો છો એનો ડેમનો નજારો ને આપણે પાળ ઉપર ઊભા રહી જાય છે ને પાછળ દેખાય છે કેનાલનું પાણી તમે જુઓ કેનાલનું પાણી પણ દેખાઈ રહ્યું છે તો ડેમની પાળે વાળતી હતી મિત્રો ફૂલ ટાઈટ તો તમે જો મિત્રો પાસે હતું બાક તો નાની ભઠ્ઠી જગ્યાએ મોટો જબરો ભઠ્ઠો કરી નાખ્યો તમે જો તો ફાઇનલી મિત્રો આપણે ડેમની પાળે રખડીને પહોંચી જાય છે ડાયરેક્ટ આપણે પાણીપુરીની લાવી દઈએ અને તમે જોઈ શકો છો આવીને મસ્ત પાણીપુરી બનાવી છે અને આપણે પાણીપુરીના ફોફા કાઢી નાખીએ અને ક્યાંની ભૂખ લાગી ત્યાં તમે જોઈ લો આપણે પહોંચી જાય છે પાછા ધાબા ઉપર ને તો મિત્રો તમે જોઈ લો આજે પતંગ ઉડાડવી છે નવરા પડ્યા ક્યાં ના પતંગ કરતા જો પતંગ ઉડાડવા વાળા આવી ગયા તમે જો કેવી પતંગ ઉડાડે તો હાલો મિત્રો તો આપણે અમે કર્યું છે આજનો બ્લોગ પૂરો બરોબર તો કાલના બ્લોગમાં રહેજો તૈયાર અને ટાઈટ ના ગોદરા જા ઓઠીને હું જાવ નકર ધુમાડિયા થઈ જશે બાય બરોબર નકર ગુલફી જામી જાય ગુલફી તો ટાઈટ ના ગોદરા ઓઠીને હું અને હાલો તારે મળશું બરોબર બીજા વિડીયોમાં આવજો.